95% લાવવા હોય તો ટાઈમ ટેબલ બનાવવાની એક બેસ્ટ રીત છે જે તમારે વહેલી તકે શીખવી પડશે. સ્કૂલે જઈ રહ્યા છો તો સ્કૂલનો સમય જવા આવવા સાથેનો મેક્સિમમ 6 કલાક. ટ્યુશન જઈ રહ્યા છો જવા આવવા સાથેનો સમય કદાચ ગણીએ તો 4 કલાક. જો તમારી સ્કૂલ ફૂલ ડે છે તો 10 કલાકથી મેક્સિમમ સમય તમારો એમાં જવાનો જ નથી. 24 કલાકમાંથી 10 કલાક તમારી ગઈ વધી છે, હજુ તમારી પાસે 14 કલાક. આમાં પણ રાતે સુવાનો 6 કલાકનો સમય તમે બાદ કરી લો તો હજુ તમારી પાસે બચી છે 8 કલાક. આ 8 કલાકમાં 2 કલાક જમવા, થોડું ઘણું રિલેક્સ કે કોઈ હોબી માટેની એક્ટિવિટી કરો, એમાં નીકળી ગઈ તો તમારી પાસે નેટ બચે છે 6 કલાક. આ 6 કલાક જો પ્રોપર તમે સેલ્ફ સ્ટડીની અંદર આપો તો તમારું ટાઈમ ટેબલ બેસ્ટ બની શકે છે. જે વિદ્યાર્થીઓ વહેલી સવારે જાગી અને વાંચવાની આદત ધરાવી રહ્યા છે એ સવારે 2 કલાક અને બાકી સ્કૂલ ટ્યુશનથી આવ્યા પછીની 4 કલાક આ રીતેનું શેડ્યુલ બનાવી શકે. જે મિત્રો સવારે વાંચતા જ નથી એ મિત્રો સ્કૂલ ટ્યુશનથી આવ્યા પછીની આ 6 કલાકની સાયકલ બનાવી શકે લેટ નાઇટ સુધીની. આ ટાઈમ ટેબલ તમને ચોક્કસથી ઉપયોગી સાબિત થશે. આ ટાઈમ ટેબલ આપને કેવું લાગ્યું ચોક્કસથી કોમેન્ટ કરજો અને હા, આપના મિત્રની સાથે આ વાતને શેર પણ કરજો, પણ વિચાર જરૂર કરજો.